ધર્મ પ્રોજિત કૈતવોત્ર પરમો નિર્મત્સરાણામ સતામ. નિર્મત્સર મારી આગળ કોઈ જાય છે તો હું એને જવા દઉં, એવું નહીં કે મારી આગળ કેમ થઈ ગયો એમ કરીને એને પીછો નહીં કરવાનો, એને જવા દેવાનો. એને આપણે રોકીએ છીએ તો તકલીફ આપણામાં છે. નિર્મત્સરાણામ સતામ. કોકે પૂછ્યું ભાગવત ધર્મ ક્યાં જોવા મળશે? ત્યારે વ્યાસજી સ્પષ્ટતા કરે છે. ધ્રુવ છે, પ્રહલાદ છે, આ બધા જે ચરિત્રો છે, વિદુર છે, આ બધા ચરિત્રની અંદર તમને ભાગવત ધર્મનું દર્શન થશે કે જીવનમાં એને કેવી રીતે ઉતારાય. નિર્મત, કોઈની પણ સાથે દ્વેષ કરે નહીં તે. તો આ ભાગવત ધર્મ આપણે કોઈની પણ સાથે, એ સગાવાલા હોય કે ન હોય, કે જ્ઞાતિબંધુ હોય, કે સ્નેહીજન હોય, કે મિત્રજન હોય, પરિકર હોય કે વૃંદ હોય, પરંતુ કોઈની પણ સાથે દ્વેષ ન કરે એ ભાગવત ધર્મ. પોતાના પિતાજી પોતાની ઉપર આટલા બધા અત્યાચાર કરે છે, છતાં પણ પ્રહલાદજી જરા પણ એવું મનમાં નથી લાવતા કે અરે બાપ છે કે દુશ્મન છે. આપણે તો જરાક કંઈક થાય ને જો બાપે ના પાડી કે ના આવું ના થાય તો આપણને તો મનમાં બાપ માટે ઝેર પેદા થઈ જાય. વાર ના લાગે આપણને મનમાં ઝેર થતા. ઇન્સ્ટન્ટનો જમાનો છે ને, બધું ઇન્સ્ટન્ટ થઈ જાય છે, વાર નથી લાગતી. પ્રહલાદજીને જોઈએ એટલે આપણને ખ્યાલ આવે કે ભાગવત ધર્મ શું છે. જેમ ગંગા સતી પાનબાઈના અમુક વચનોને સાંભળીએ તો એમ લાગે કે જાણે પ્રહલાદજીને ધ્યાનમાં રાખીને જ આ પદ રચ્યું હોય.